લગ્ન પ્રસંગ આવે એટલે દરેક વ્યક્તિ પોતાની રીતે તૈયારીઓ કરતો હોય છે, ત્યારે લગ્નમાં મહેમાનોને આમંત્રણ આપવા કંકોત્રી છપાવવામાં આવતી હોય છે. બોટાદમાં એક પિતાનો પુત્રી પ્રેમ અનોખી લગ્ન કંકોત્રીના માધ્યમથી સામે આવ્યો. દીકરીના લગ્ન પ્રસંગને યાદગાર બનાવી સાચવી રાખવા પિતાએ અનોખી કંકોત્રી છપાવી છે. પ્રેમની અભિવ્યક્તિને યાદગાર બનાવી શ્રેષ્ઠ રીતે શણગારીને પોતાની દીકરી માટે હૃદયના ભાવ વ્યક્ત કરવાની પ્રેરક અને ઉત્કૃષ્ટ કંકોત્રી બોટાદના એક પિતાએ પોતાની પુત્રીના લગ્ન પ્રસંગે બનાવી લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા સુંદર પ્રયાસ કર્યો. બોટાદ શહેરમાં 5 પડા વિસ્તારમાં રહેતા નટવરભાઈ કણઝારિયાની પુત્રી જાનકીના લગ્ન યોજાનાર છે, ત્યારે રામ કથાકાર મોરારી બાપુ સહિત નિકટતા ધરાવતા નટવરભાઈ અને પરિવારે દીકરીના લગ્ન પ્રસંગ નિમિત્તે 15 પાનાની 2 નમૂન કંકોત્રી છપાવી છે. આ કંકોત્રીમાં ધર્મ, લાગણી, સંસ્કાર, સંસ્કૃતિ અને પરિવાર ભાવનો સામાજિક સંદેશો આપવા સુંદર પ્રયાસ કર્યો છે. આ કંકોત્રીમાં જાનકી લગ્નોત્સવ ટાઇટલ અને મોરારી બાપુના આશીર્વાદ ઉપરાંત દીકરી જાનકીના સંભારણા, બહેનોની સ્મૃતિઓ, શ્રેષ્ઠ રચના, કૃતિઓ વગેરેનું સુંદર સંકલન કરી લગ્ન પ્રસંગને યાદગાર, પ્રેરણાદાયી બનાવવા માટે કરેલા ઉત્કૃષ્ટ પ્રયાસને લોકો બિરદાવી રહ્યા છે. સાહેબ, આજથી લગભગ 12 વર્ષ પહેલાં મને મિરાજ ગ્રુપના મદન પાલીવાલજીએ એમની કંકોત્રી, એમની દીકરી મમતાની કંકોત્રી મોકલેલી. એ સોનાના પતરા ઉપર હતી. એટલે મેં નક્કી કર્યું કે મારે પણ આવી કંઈક કંકોત્રી કરવી છે 12 વર્ષ પહેલાં. પરંતુ સોનાના પતરાથી તો ન થઈ શકે, પરંતુ દીકરીને સારામાં સારો કરિયાવર આપવા માટે મેં વિચાર કર્યો કે વિચારોની કંકોત્રી આપણે આપીએ. તો આવી યુનિક કંકોત્રી મેં એટલા માટે બનાવી છે કે એમાં બધાના વિચારો છે. કંકોત્રી લખતી વખતે કરતાંય તે જ્યારે એનું પ્રૂફ રીડિંગ કરવાનું આવ્યું ત્યારે મારી દીકરીનો જે લેખ હતો પિયર કરીને, તો એમાં એક લીટીએ મારે રડવાનું થયું હતું. જે વસ્તુ 5 મિનિટમાં પૂરી થાય એને મને 6 કલાક લાગી હતી, છતાં એ લેખ હું વાંચી નહોતો શક્યો. મને આ 15 પાનાની કંકોત્રીમાં સાચું કહું તો પૂજ્ય મોરારી બાપુએ એમના સ્વહસ્તાક્ષરે બંને દંપતીના જાનકી ઉત્સવ લખીને આશીર્વાદ આપ્યા. એ મારા માટે બહુ એમ રાખે છે. અમે કંકોત્રી એક ન્યૂઝપેપર મીન્સ કે ન્યૂઝપેપરની અંદર પૂર્તિઓ આવતી હોય છે એ ટાઈપની બનાવી છે. એ કન્સેપ્ટમાં પૂર્તિમાં બધું દીકરી વિશે મીન્સ કે અમે લેખ લખ્યા છે, આગળ લેખકોએ, કવિઓએ આખો લેખને એવું લખ્યું છે. બસ આમ કંઈક યુનિક કંકોત્રી બનાવવા માંગતા હતા, એટલા માટે એવી જ. હા, અમે શરૂઆતમાં પૂજ્ય બાપુના આશીર્વાદ લીધા છે, પછી મહાકાળી માનું આહવાન લીધું છે, અને પછી અમારા 5 લેખ આવે છે પરિવારના લોકોના, અને પછી કવિ લેખકો બધાએ કવિતા લખી છે, લેખ લખ્યા છે, આડી ચાવી ઊભી ચાવી પણ મૂકી છે. અને પછી જે મૂળ કંકોત્રી છે એ સ્વ હસ્તાક્ષરે લખી છે અને પરિવારના ફોટોઝ મૂક્યા છે.